जय जवान जय किसान खेडूत मित्रों। आ जो આપણે મગફળી બગડી જતી રહી છે એના કારણે જે હું તમને આ પછી કહું છું, પણ જોઈ લો ખેડૂત મિત્રો કેટલી બધી મગફળી જતી રહી છે। આવું જતું રહે તો પછી ખેડૂતને તો કાઠું જ નહીં, એટલી બધી જતી ખેડૂત મિત્રો જોઈ લો વિડીયામાં। અને આ મગફળી જે છે એના કારણે તમને ખબર છે અતિ જાણી અને સલ્ફેટ ખાતર નાખાઈ ગયું છે વધારે નહીં નાખવાનું, પણ વહારાત આવ્યો ને પછી નાખ્યું એટલે બધું લાજી ગયું ખાતર। એટલે જો ખેડૂત મિત્રો મગફળી કેટલી બધી બગડી ગઈ તમે જુઓ વિડીયામાં, ખાસી બધી જતી રહી। પણ ખેડૂત મિત્રો પાઈ છે તોય પણ હજી એવું લાગે છે કે હજી ચોક ડોકા વધારે છે બીજા સલ્ફેટ ખાતર નડી ગઈ। આમ ખેડૂત મિત્રો આમ તો ના નડે ખાતર, પણ વહરાત આવે ને તો ના નખવરાય। અને અમે વળી નાખી દીધું, વહરાત આવ્યો થોડા સોટા અને પછી નાસી દીધું એટલે લાજી ગયું। ના કે તો વહરાત ના આવ્યો તો નાસી જાવ તો ના લાગે, પણ આ વહરાત આવ્યો ને લાજી ગયું એટલે નડી ગયો। અને આમ વહરાત ના આવ્યો તો ના નડત પાછું ખેડૂત મિત્રો, તો ના નડે સલ્ફેટ તો આમ સારું મગફળીને વિકાસ થાય। પણ વહરાત આવ્યા ને અમે વળી તોય નાશું ભરવું એટલે લાજી ગયું। અને અમે તો વહેલા જોવા આવ્યા તો મગફળી તો બધી સંભળાઈ ગઈ, અમે વળી ઘાસીશું। પણ આ તો પછી ખબર પડી કે મગફળી સલ્ફેટ નડ્યું છે, 2 દાડા જેડ ખબર પડી કે સલ્ફેટ નડ્યું। અમે વળી કે ફૂગ હશે એટલે જાતી છે, પણ આ ફૂગ નથી, આરી જાતી હતી સલ્ફેટના કારણે। પોદળે ઉપર પડ્યું ને વહરાત આવ્યા ને પછી નાશ્યું કે એટલે બધું લાજ્યું પોદળે ઉપર, એટલે પછી બળી ગઈ ડોકા, ખાસી બધી જતી રહી છે ખેડૂત લોકોને। આમ તો ના નડે ખેડૂત મિત્રો, ના ખવરાય પણ માપે નાખવાનું, 2 વીઘામાં અડધી ઠેલી નાખવાની અને 4 વીઘા હોય તો 1 ઠેલી નાખત ચાલે, વધારે ના ખવરાય। અને અમારે વહરાત ના આવ્યો તો ના નડત, પણ વહરાત આવી ગયો ને એટલે નડી ગયું, કેટલી જતી રહી છે હતી જાણી પાછું। આ જાણી હતી અહીંયા જ જી છે, મોટી હતી અહીંયા ચોક નહીં જી ને કે આમ જાણી હતી અહીંયા ખાસી જતી રહી, જાણી હતી કે એટલે ખાતર ના ખમી કરી એમ વધારે। અને ખેડૂત મિત્રો આવીને આવી જતી રહે, અને કાં તો વહરાત આવ્યા ને એની ચેડ પાછું થોડો દાબીને આવ્યો તોય ના જોત, પણ આ તો થોડો આવ્યો એટલે નડી ગયો। દાબીને આવ્યો તો ધોવરાઈને બધું પી જોત પાણી, પણ આ તો પોદળે ઉપર પડ્યો રહે ને સોટા આવ્યા એટલે ખાતર પછી લાગ્યું। જોઈ લો ખેડૂત મિત્રો કેટલી બધી જતી છે। આ ડોકો જો ઝૂપડો ખૂબ જતી રહી ખેડૂત મિત્રો જો। અને આવરી જાય તો ખેડૂતને તો કાઠું જ નહીં, કેટલી મહેનત કરતા હોય અને મગફળી જતી રહે એટલે કેટલું મન દુઃખ થાય કે મગફળી જતી રહી। અમારે આજુબાજુ બધાને જેવી ઊભી છે અને અમારે જતી રહી ખેડૂત મિત્રો જોઈ, કેટલા ડોકા જતા રહ્યા છે। અમારે તો હવે કાઠું જ છે ને। અને વિડીયોને સપોર્ટ કરજો, અને લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી નાખો, એટલે અમને આમ થોડું એવું લાગે કે મગફળી તો બળી ગઈ પણ વિડીયો તો હેડ્યો, એટલે વાંધો નહીં એમ। લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો ને ખેડૂત મિત્રો આપણે મળીએ બીજા વિડીયોમાં।